ખેડૂત મિત્રો સાવધાન, તેલના ભાવમાં ભડકો, ગોંડલમાં રેકોર્ડ બ્રેક આવક અને કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે જાણો આજના તમામ મોટા સમાચાર. જય હિન્દ, વંદે માતરમ. વેલકમ ટુ ટોટલ કિસાન ખબર. ખેડૂત મિત્રો, આજે સૌરાષ્ટ્રથી કચ્છ સુધી, અરવલ્લીથી સુરત સુધી ગુજરાતના તમામ 34 જિલ્લાના મોટા અને તાજા સમાચાર લઈને આવ્યા છીએ. ધાણા ઘઉંની ઐતિહાસિક આવકથી લઈને ખાદ્ય તેલના ભાવ વધારા સુધી, હીટવેવની આગાહીથી લઈને તળાવો ભરવાની મોટી યોજના સુધી બધું એક પછી એક વિગતવાર જાણીએ. ચાલો વિના વિલંબે શરૂ કરીએ. સમાચાર નંબર 1. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ઘઉંની ઐતિહાસિક આવક. મિત્રો, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ વખતે ખેતી પાકોની બમ્પર આવક જોવા મળી છે. 2.5 લાખ ગુણી ધાણા અને 1 લાખ ગુણી ઘઉંની આવકથી ઇતિહાસ રચાઈ ગયો છે. સૌરાષ્ટ્રભરમાંથી 2200થી વધુ વાહનો લઈને ખેડૂતો પહોંચ્યા હતા. પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે. પણ જગ્યાના અભાવે યાર્ડ પ્રશાસને નવી આવક બંધ કરી દીધી છે. ખેડૂત મિત્રો, આ સમાચારને ધ્યાનમાં રાખીને તમારા પાકનું વેચાણ આયોજિત કરો અને નવી જાહેરાતની રાહ જુઓ. યાર્ડમાં વાહનોની લાંબી કતારો લાગી હતી, તે જોઈને ખેડૂતોમાં ઉત્સાહ વધ્યો છે. સમાચાર નંબર 2. ખાદ્ય તેલના ભાવમાં મોટો ઉછાળો, ખેડૂતો અને ગ્રાહકો બંને પર અસર. રાજકોટ સહિત રાજ્યના તમામ બજારોમાં સિંગ તેલમાં 20 રૂપિયા, કપાસિયામાં 30 રૂપિયા અને પામ તેલમાં 60 રૂપિયાનો વધારો થયો છે. 15 કિલો સિંગ તેલ હવે 1860થી 1910 રૂપિયે અને કપાસિયા તેલ 1360થી 1405 રૂપિયે વેચાઈ રહ્યું છે. વૈશ્વિક યુદ્ધ અને સપ્લાય ચેઇનના અવરોધને કારણે આ વધારો જોવા મળ્યો છે. ખેડૂતો, તેલીબિયાના ભાવ પણ વધશે, તેથી આ તેજીના વલણને ધ્યાનમાં રાખીને માલનો નિકાલ કરજો. આ વધારો તેલીબિયા પકવતા ખેડૂતોના માલ પર પણ અસર કરશે. સમયસર આયોજન કરીને નુકસાન ટાળો. સમાચાર નંબર 3. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી. ખેડૂત મિત્રો, હવામાન વિભાગની મોટી ચેતવણી આવી છે. માર્ચમાં જ મે જેવી ગરમી અનુભવાઈ રહી છે. રાજકોટમાં 41.6 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે. આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં હીટવેવની આગાહી છે. તાપમાન સામાન્ય કરતાં 5થી 9 ડિગ્રી વધુ રહેશે. ઊભા પાકને પાણીની જરૂર વધશે. ખેડૂતો, સિંચાઈનો સમય બદલી નાખો અને લૂથી પાકને બચાવો. કચ્છના ભુજ અને કંડલામાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. સમાચાર નંબર 4. અરવલ્લીમાં 37 તળાવો ભરવાની યોજનાને મંજૂરી. ખેડૂતોને મોટી રાહત. ભિલોડા તાલુકાના ખેડૂતો માટે ખુશખબર આવી છે. સરકારે 157.62 કરોડના ખર્ચે 37 તળાવો ભરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. હાથમતી જળાશયમાંથી પાણી લઈને આ તળાવો ભરવામાં આવશે. નારસોલી, ઝુમસર, કિશનગઢ, બેજપુર સહિતના ગામોના ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. હવે રવિ અને ઉનાળુ પાક વધુ સારા ઉત્પાદન આપશે. આ યોજનાથી ખેડૂતોના આર્થિક વિકાસમાં મોટો ફાળો પડશે. ખેડૂત મિત્રો, આ તકનો લાભ લઈને વધુ પાક વાવો. સમાચાર નંબર 5. મોરબીમાં શોર્ટ સર્કિટથી 20 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ. મોરબીના નવા વેગડવાઉ ગામે મોટું નુકસાન થયું છે. ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી. 20 વીઘાનો તૈયાર ઘઉંનો પાક ગણતરીની મિનિટોમાં બળીને ખાખ થઈ ગયો. ખેડૂત શંકરભાઈ અને ખંગારભાઈને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. તૈયાર પાક લણણી સમયે જ ભસ્મીભૂત થતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂત મિત્રો, વીજ લાઇનો પાસે સાવચેતી રાખો અને વીજ કંપનીને મેન્ટેનન્સ માટે કહેજો. આ ઘટના સૌને સાવધાન કરે છે. સમાચાર નંબર 6. સુરતના માંગરોળમાં પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ. માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે 26 ખેડૂત પરિવારો વિસ્થાપનના સંકટમાં છે. રેલવે, હાઈવે અને જેટકો પ્રોજેક્ટ્સને કારણે 70થી વધુ મકાનો તૂટે તેવી શક્યતા છે. 94 લોકો બેઘર થઈ શકે છે. અસરગ્રસ્ત ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. વિકાસના નામે ખેતીલાયક જમીન છીનવાઈ રહી છે તેવા આક્ષેપ સાથે ખેડૂતોમાં ભારે રોષ છે. આ વિરોધ ગ્રામીણ સ્તરે મોટી ચળવળનું રૂપ લઈ શકે છે. ખેડૂત મિત્રો, તમારી જમીન અને રહેઠાણ બચાવવા માટે સતત સંઘર્ષ કરો. સમાચાર નંબર 7. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા હિંમતનગરમાં મોટી બેઠક. સાબરકાંઠાના ગડોદા ગામે ગૌપાલક અને પશુપાલક ખેડૂતોની મોટી બેઠક યોજાઈ છે. સાધુ સંતો અને હિન્દુ સંગઠનોએ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી છે. 27 એપ્રિલે મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિને પ્રાર્થનાપત્ર આપવાની તૈયારી કરવામાં આવી છે. જો આ માંગ પૂરી થશે તો ગૌપાલન કરતા ખેડૂતોને નવી યોજનાઓ અને સુરક્ષાના કાયદા મળશે. આ પશુપાલન ક્ષેત્રે જોડાયેલા ખેડૂતો માટે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. સમાચાર નંબર 8. મધ્ય પૂર્વના સંઘર્ષની કૃષિ પર મોટી અસર. ખેડૂતોના ખર્ચમાં વધારો થવાની આગાહી. મિત્રો, વિદેશમંત્રી એસ જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર ભારતની સપ્લાય ચેઇન પર પડી રહી છે.
આ વૈશ્વિક અસ્થિરતાને કારણે ઊર્જા અને ઓઇલના ભાવ વધી ગયા છે, જેની અસર હવે ખેડૂતોના ખાતર, જંતુનાશક દવાઓ અને પરિવહનના ખર્ચ પર પણ પડવાની છે. ખેડૂત મિત્રો, આગામી દિવસોમાં કૃષિ ઇનપુટના ભાવમાં મોટો વધારો થઈ શકે છે. સરકાર વાતચીત કરી રહી છે, પણ તમારે હવેથી જ આયોજન કરી લેવું જોઈએ. સમયસર ખરીદી કરો અને વધારાના ખર્ચને ધ્યાનમાં રાખીને પાકનું આયોજન બદલી નાખો. સમાચાર નંબર 9. રાજકોટમાં માર્ચ મહિનામાં જ લૂનો અહેસાસ, પાકની ગુણવત્તા અને વજન પર અસર. ખેડૂત મિત્રો, 15 વર્ષનો રેકોર્ડ તોડીને માર્ચમાં જ તાપમાન 35 થી 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. સામાન્ય રીતે જે ગરમી મે મહિનામાં હોય છે તે અત્યારે જ જોવા મળી રહી છે. આ અચાનક લૂના પવનોથી રવિ પાકના દાણા ભરાવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે અને વજનમાં ઘટાડો થવાની શક્યતા છે. ખેતી નિષ્ણાતોના મતે આ ગરમી પાકની ગુણવત્તા પણ ઘટાડી શકે છે. ખેડૂતો, તમારે હવે વહેલી સવારે કે મોડી સાંજે પિયત આપવાની પદ્ધતિ અપનાવવી જરૂરી છે. પાકને લૂથી બચાવવા માટે આજથી જ સાવચેતી રાખો અને પાણીનું સમયસર વ્યવસ્થાપન કરો. સમાચાર નંબર 10. લુણાવાડામાં 858 કિલો ગૌમાંસ ઝડપાયું, પશુપાલક ખેડૂતોને મોટી ચેતવણી. મિત્રો, પોલીસે મોટી કાર્યવાહી કરીને લુણાવાડામાં શંકાસ્પદ કારમાંથી 858 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું છે. આ પશુ ક્રૂરતા અને ગેરકાયદેસર વેપાર સામેની કડક કાર્યવાહી છે. ખેડૂત મિત્રો, જેઓ પશુપાલન સાથે જોડાયેલા છે તેમને હવે ખૂબ સાવચેતી રાખવી પડશે. પશુ વેચાણ કે હેરફેર વખતે પૂરા કાયદાકીય દસ્તાવેજો અને પરવાનગી વગર કોઈ પણ કામ ન કરતા, નહીં તો અજાણતા પણ આવી પ્રવૃત્તિઓમાં ફસાઈ શકો છો. પશુધનની સુરક્ષા માટે પોલીસ તંત્ર અત્યારે અત્યંત સતર્ક છે. તમારા પશુઓનું રક્ષણ કરવા માટે સતત સાવધાન રહો. સમાચાર નંબર 11. તેલ અને કપાસિયા બજારમાં તેજીનું વલણ, કપાસ પકવતા ખેડૂતો માટે સારા સમાચાર. ખેડૂત મિત્રો, કપાસિયા તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થતાં હવે તે 1360 થી 1405 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. સિંગ તેલ પણ 1860 થી 1910 રૂપિયે વેચાઈ રહ્યું છે. આ તેજીનું વલણ કપાસિયા સીડ્સના ભાવમાં પણ સુધારો લાવશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થવું અને ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે આયાતી તેલ મોંઘા થયા છે, જેની સીધી અસર સ્થાનિક તેલીબિયા બજાર પર પડી રહી છે. ખેડૂતો, આ તેજીના વલણને સમજીને હવે પોતાના માલનો યોગ્ય સમયે નિકાલ કરી લેજો અને વધારે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખજો. મિત્રો, આ હતા આજના તમામ મહત્વના અને તાજા સમાચાર ટોટલ કિસાન ખબર તરફથી. વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દો. કોમેન્ટમાં તમારું જિલ્લાનું નામ અને કયો સમાચાર સૌથી વધુ અસર કરે છે તે જરૂર લખજો. જય હિન્દ, વંદે માતરમ. મળીએ આવતીકાલે નવા તાજા સમાચાર સાથે. નમસ્કાર.